કેટલો ટાઈમ લાગ્યો? 5 ગામનું સરકારી અનાજ માફિયાઓ ચોરી ગયા છે. ગરીબના પેટ સુધી ઘઉંનો દાણો નથી પહોંચ્યો અને તમને કોઈને કાંઈ ફરક નથી પડતો. બધા એશો આરામમાં જુનાગઢના નવાબની જેમ ફરો છો. શરમ આવવી જોઈએ આપણને બધાને. ગરીબોનું અનાજ ચોરી થાય છે ને આપણે જોઈ રહ્યા છીએ. માનવતા તો રાખો થોડી. બીજું બધું તો તેલ લેવા ગયું. માનવતા નામની ચીજ હોય કે નહીં આપણામાં? ગરીબના પેટનો ઘઉંનો દાણો ચોરાઈ ગયો. 5 ગામનું સરકારી અનાજ ચોરી થયું. સરકારી અનાજ કોણ ખાય છે? મજૂરી કરતો માણસ. એનું અનાજ ચોરાઈ જાય તમને કોઈ ફરક નથી પડતો. પોલીસ એફઆઈઆર નો લે, તમારી પાસે આંકડા નથી. ધારાસભ્ય આવે તો તમે ઉડાવ જવાબ આપો છો. એટલે આ બધું શું છે? લોકશાહી છે કે નવાબશાહી? એ દિવસે હું આવ્યો ત્યારે મેં તમને કહી ગયો તો કર્યો રિપોર્ટ? તમે કહી દીધું ને, રિપોર્ટ કર્યો લેખિતમાં? તો મને તો કોપી મળી નહીં. ધારાસભ્ય નકલ રવાના તો કરી નહીં તમે. તમે એક મહિલા છો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓમાં રહે છે, પરંતુ ક્યાંક હવે ગોપાલ ઇટાલિયાએ સીધી જ મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી છે અને ખાસ કરીને વિસાવદરના જે સ્થાનિક પ્રશ્નો છે એ વિષયને લઈને પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરવામાં આવી છે. વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર વિષય શું છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી એ બાદ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ઘણા બધા સ્થાનિક મુદ્દાઓને લઈને, વિસાવદરના મુદ્દાઓને લઈને ને તેની સાથે ગુજરાતમાં જે મુદ્દાઓ અત્યારે ચર્ચાઈ રહ્યા છે એ વાતને લઈને આમ આદમી પાર્ટી અવારનવાર મેદાને આવતી હોય છે. ત્યારે હવે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રૂબરૂમાં મુલાકાત કરી હતી. ખાસ કરીને વિસાવદરના જે સ્થાનિક પ્રશ્નો છે, ઇકોઝોનને લગતા પ્રશ્નો, પાક વીમાને લગતા પ્રશ્નો, ટાઉન પ્લાનિંગના પ્રશ્નો છે, સોલાર ફાર્મ અને પવનચક્કીની મિલકત વેરાના જે પ્રશ્નો છે અને ખાસ કરીને માલધારીઓના વાડા ફાળવવા બાબતના જેટલા પણ અગત્યના પ્રશ્નો છે, દરેક વિષયને લઈને મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવામાં આવી હતી અને આ જ વાતને લઈને તેમના દ્વારા સીધી વાત પણ કરવામાં આવી છે. ખાસ કરીને ઘણા બધા એવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે, એની સીધી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે અને ખાસ કરીને કામ થાય એ બાબતે પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે. વિસાવદરમાં આપણે અંતે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા છે તે અનાજ માફિયાઓને લઈને પણ મેદાને આવ્યા હતા. વિસાવદરમાં જે લોકો છે એ લોકોને અનાજ નથી મળતું અને ઘણા બધા વચેટિયા લોકો છે જે લોકો આ અનાજને ચાવ કરી જાય છે. બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્થાનિક પ્રશ્નોને લઈને પણ અવારનવાર વિસાવદરના જેટલા પણ અધિકારીઓ છે એ લોકોનો ગોપાલ ઇટાલિયા વારો પણ પાડતા હોય છે, પરંતુ હવે ક્યાંક વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા બાદ અત્યારે હાલ એક્ટિવ જોવા મળી રહ્યા છે. સીધી રજૂઆત સ્થાનિક પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી સુધી પણ કરવામાં આવી છે. એટલે ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક વિસાવદરની અંદર નવા જૂની થઈ શકે છે એવા પણ એંધાણ લાગી રહ્યા છે અને જે પ્રમાણે મુખ્યમંત્રીને રૂબરૂમાં મુલાકાત કરવામાં આવી છે એ પ્રમાણે પણ હવે એવું લાગી રહ્યું છે કે વિસાવદરની જે જનતા છે એ લોકો પણ ખૂબ ઉત્સુક જોવા મળી રહ્યા છે કે અમારા પહેલી વખત એવા કોઈ પ્રશ્નો છે જે સીધા મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ એક આશા છે કે અમારા જે અત્યાર સુધીના સ્થાનિક પ્રશ્નો રહેલા છે એ દરેક પ્રશ્નોનું હવે નિરાકરણ આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.